બેટા અશોક, હા પપ્પા. અહીંયા આવ, તારું કામ છે. બોલો ને પપ્પા. બેટા, આ તો આખો દિવસ રખડીને ખાય છે, કોઈ કામ ધંધામાં ધ્યાન નથી દેતો, ફેક્ટરીએ નથી જતો. આ તારો ભાઈ કેટલો મને ખીજાતો હતો ખબર છે? અરે પપ્પા, પણ અત્યારે મારે એક કામ છે એટલે ભાઈ સંભાળે જ છે ને, એટલે હું હમણાં ફેક્ટરીમાં ધ્યાન નહીં આપી શકું. હું છે ને મારા કામમાં વ્યસ્ત છું. અરે ભાઈ, એવું તે કેવું કામ છે? તું મને જણાવીશ કે તું કયું કામકાજ કરે છે? ના, એ હું તમને અત્યારે નહીં જણાવી શકું. જો બેટા, તું ભલે ગમે એ કામકાજમાં હો, પણ એ કામકાજ સંભાળીને કરજો, કારણ કે તારો જૂનો ઇતિહાસ બોલે જ છે. તારા બધા નુકસાનીના ખાડા અત્યાર સુધી મેં જ પીયા છે. પપ્પા, એ હું બધું જાણું છું, પણ આ થોડાક ટાઈમની જ વાત છે, સમજ્યા? એટલે હમણાં તો હું ફેક્ટરીએ નહીં જ જાઉં. બેટા બેટા બેટા, તું સમયસર તારી જવાબદારી સંભાળી લે. તને નથી ખબર મારી પીડાની. આ લોકો મને બધાય સવાલ કરે છે કે તમારો છોકરો અશોક રખડે છે, કોઈ કામ ધંધો કરતો નથી. આ તમારો દીકરો સાગર, એ કેવો કામ ધંધો કરે, આખી ફેક્ટરી સંભાળે. પપ્પા, ફેક્ટરીમાં બીજા કારીગરો છે જ ને, ત્યાં ખાલી કોમ્પ્યુટર ઉપર બેસવાનું હોય. હવે હું ત્યાં હોઉં કે ન હોઉં, શું ફેર પડે? બેટા, આપણે અહીંયા માલિક કહેવાય. આપણે બેઠા હોય ને ખાલી ત્યાં જઈને, કોઈ વર્કરને એમ લાગે કે અહીંયા શેઠ હાજર છે, કામકાજ બધું વ્યવસ્થિત થાય. આ તારો ભાઈ છે ને હવે એકલા નથી પહોંચી વળતો. પપ્પા, એવું કાંઈ નથી. આ તો હું હમણાં નથી જાતો ને એટલે, પણ મને ખાલી થોડાક દિવસ આપો, હું પછી જવા મળી. પણ બેટા, તને ખબર છે આપણા સગા સંબંધી, આપણા નાતીલા, આપણા કેટલા બિઝનેસ રિલેટિવ છે, એ બધા લોકો મને પૂછે છે કે તમારો છોકરો અશોક હવે યુવાન થઈ ગયો અને એને ક્યાંક તમારે કાલ પરણાવવો પડશે, અને અત્યારે તમારો છોકરો રખડે છે. બેટા, તારી ક્રેડિટ ખરાબ થાય છે, તું વિચાર. પપ્પા, હવે મારે હગાઈના લગ્નના ઉપાધિ નહીં કરતા, સમજ્યા તમે? વરરાજી કદાચ મોડું થાય ને તોય મને તમ તાર કઈ વાંધો નથી, પણ અત્યારે હું જે કામમાં વ્યસ્ત છું ને, એ કામ તો હું પાર પાડીને જ રહીશ. ઠીક છે બેટા, તારું જે કામ હોય ને તું કર, પણ એક તને ખાલી રિક્વેસ્ટ કરું છું કે આ વખતે છે ને તારા કામની કોઈ ફરિયાદ ન આવવી જોઈએ. અને જો આ વખતે તારા કામની કોઈ ફરિયાદ આવી છે કે તે કોઈ જાતનું માથે કરજ કર્યું છે ને, તો હું તને સોખે સોખું કહી દઉં છું, કાં તો આપણી ફેક્ટરીએ કામે લાગી જાય, અને કે આપણી ફેક્ટરીમાં કામ ન કરવું હોય ને તો મારા ભાઈબંધની ફેક્ટરી છે ને ત્યાં કામે લાગી જાય. પપ્પા, શું બોલો છો તમે? તમને મારી ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ છે બેટા, પણ હવે મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. તને નથી ખબર મારે લોકોને કેમ જવાબ આપવા. તારી વિશે મને કોઈક લોકો પૂછે ને તો મારે મોઢું છુપાવવાનો વારો આવે છે. ભગવાનના છોકરાને શું સદબુદ્ધિ આપો. હવે તમે મને બધું દીધું છે મારી જિંદગીમાં, બસ એક આ જ દુઃખ છે. હવે આ દુઃખનું નિવારણ તમે કરી ગયો મને. અરે વાહ, હા સાહેબ, સવારમાં તૈયાર થઈને ક્યાં આવેલા? ક્યાં ઉપડ્યા સાહેબની સવારી? ભાઈ, હા બાપુ કેમ બોલો છો? હા મારા ભાઈ, તું એક સીધું કામ નથી કરતો તો પછી મારે વાકું તો બોલવું જ પડે ને. હા, રોજ સવારે તૈયાર થઈ અને સાહેબની જેમ રખડવા નીકળી જવું છે તારે તો? હું રખડવા નથી જતો ભાઈ. તો ક્યાં જાય છે? કામ ધંધે જાય છે? હા. અરે વાહ, હા રખડું માણાને કામ ધંધા ક્યાંથી આવ્યા? રખડું માણસ હોય ને એને કઈ કામ ના હોય. ભાઈ, હું રખડું નથી, અત્યારે હું એક કામમાં વ્યસ્ત છું. એવું તો કેવું કામ છે? જરાક જણાવીશ મને કે એવું તો કયા કામમાં તું બિઝી છે કે હા સવારમાં નીકળી જા છો? સમય આવે ને એટલે તમને બધી ખબર પડી જાય.
જે માણસ કામ ધંધો કરતા હોય ને એ સામેથી જ જણાવી દેતા હોય છે કે ભાઈ હું આ કામ કરું છું, કઈ રખડવા નથી જતો. પણ જે લોકો મતલબ કે આ તારી જેવા જે લોકો રખડે છે ને એ જ બહાના બતાવે છે, કારણ કે એને કામ તો કઈ કરવું હોતું નથી, બસ માત્ર રખડવું અને બાપના રોટલા તોડવાના હોય છે. અમુક વાત એવી હોય છે કે જે વાત આપણે કહી નથી શકતા, પણ એ તો સમય આવે ને ત્યારે બધું સમજાય. સમય છે ને આવીને જતો પણ રહ્યો, અને જો આવા ને આવા રહેશો ને તો કોઈ છોકરી પણ નહીં આપે. આ લગન વગરના વાંઢા રખડશો. અરે કઈ વાંધો નહીં, મારા લગ્ન ન થાય, હું કુંવારો રહી જાઉં. પણ રખડવું તો છે જ, મોજ તો કરવી જ છે, આ કામ ધંધો તો કરવો જ નથી, એમ જ ને? એમ જ કહેવા માંગે છે ને તું? ના, એમ નથી કહેવા માંગતો. એ તો જ્યારે સમય આવે ને ત્યારે બધું તમને સમજાઈ જાય, પણ જ્યારે તમને ખબર પડશે ને ત્યારે તમે કાંઈ બોલી પણ નહીં શકો. અત્યારે મારે ઉતાવળ છે ને એટલે હું જાઉં છું. હા, બસ રખડ્યા કરો. સમયની રાહ જોવે છે, આમ તેમ સમયની રાહ જોતા રહેશો ને તો એક દિવસ દવા પીવાનો વારો આવશે. અરે કોઈ હંગરો નહીં કરે. આ તો તારો ભાઈ છું ને એટલે સમજાવવાની કોશિશ કરું છું કે માની જા અને સીધા રસ્તે આવી જા, પણ નહીં. ભાઈની વાતો તો બધી પાણી બરાબર. હા, અશોક ઘરે છે કે? નહીં, એ હજી હમણાં જ બહાર ગયો. બહાર ગયો તો કઈ બાજુ બહાર ગયો? કઈ કીધું એને? નહીં, એવું તો કઈ નથી કીધું કે કઈ જગ્યાએ જાય છે. પણ કેમ, શું કામ હતું? કામમાં તો હું હવે હું કરવું આ છોકરાનું? એમ તો મેં ઘણી વાર પૂછ્યું કે તું કઈ બાજુ જાશો, પણ કઈ કીધું નહીં મને. હું કરવું આ છોકરાનું? ગમે ત્યાં કીધા વગર નીકળી જ જાય છે. આ મને લાગે છે કે અશોકને છે ને કાંઈક અવળી સંગત થઈ ગઈ છે, કે નક્કી કાંઈક ખોટા રસ્તે ભટકી ગયો છે આપણો દીકરો. ના રે ના, આવે આવું હું બોલો છો? કાંઈક સારું બોલો ને. અરે પણ તો કેટલી વખત એને પૂછીએ કે બટા તું ક્યાં જાશો, ટાણા કટાણા વગેરેનો. અરે ક્યારેક ક્યારેક તો બપોરે જમવા ટાણે વયો થાય. હું કરવું તો મને નથી સમજાતું હવે. હા, છોકરાએ તો બાવા કર્યા છે ઘરમાં બધાને, નથી કઈ કેતો. તો છે ને એને ક્યારેક નિરાયતે સમજાવીને પહોલાવીને પૂછ. મેં એને ઘણી વખત પૂછ્યું, પણ કોણ જાણે મારી હારે તો વાત કરવામાં હું એને કડવા દોડું છું, જવાબ જ નથી દેતો મને. તમારે યારે હોય, મારી યારે એવું જ વર્તન કરે છે. મારી યારે વર્તન ડાશું કરે છે. હવે તને હાસું કહું ને તો મને છે ને આ છોકરાની ચિંતા કરતા વધારે મને બીક લાગે છે. આ નોકરીને બહાર જઈને ક્યાંક ઊંધા સત્તા ધંધા કરશે ને તો આપણે કોઈને મોઢું દેખાડ્યા જેવા નહીં રહી. કેટલાને જવાબ દેવું બધાને. પણ તમે એકાદા ભાઈબંધ ને પૂછો તો ખરા કે આ રોજ ક્યાં જાય છે, શું કરે છે, એની સંગત કોની હારે છે, તો કાક તો સમાચાર મળશે. ભાઈ એના ભાઈબંધોને એક બે વખત મેં પૂછ્યું તો કે ભાઈ અમને કઈ માહિતી ન હોય. અશોક એના ટાઈમે કામે વિયો જાય છે અને ટાઈમેથી કામે છૂટે છે. તો કોઈ દી પગાર તો ઘરમાં દીધો નથી. તો ઈ જ મોટી વાત છે કે ટાઈમે ઘેરેથી નીકળી જાય છે, પાછો ટાઈમે ઘેરે આવી જાય છે અને પૈસા ઘરમાં દેતો નથી, તો કામ કરે છે એ બધું નાખે છે ક્યાં? હવે મને તો એમ લાગે છે આની વાહે છે ને કોક મારે બે માણસને ગોઠવવા જોઈએ કે ભાઈ તમે આનું પગલે પગલું દબાવો તો આ જાય ક્યાં? તો મારે તો એવો ટાઈમ નથી કે હું મારો કામ ધંધો મૂકીને એની વાહે વાહે રખડું. હા, હવે તમે કાક આવું જ કરો, કોક માણસને ગોઠવો, એના પગલે પગલું દબાવો, તો જ ખબર પડશે કે આ ઘરે છે હું. તારી વાત તો હાસી છે. હવે બળથી નહીં પણ કળથી કામ લેવું જોઈએ. હા, આવ બેટા. બા, હા હવે કેવી છે તમારી તબિયત? હા, બેટા કાંઈ હારી નથી હો. મને લાગે છે કે હવે મારા વાલાનો હુકમ આવી ગયો છે. બસ બાપ, એવું નહીં બોલતા. ધીરે ધીરે તમને હાવ સારું થઈ જાય. અને હા, આજ આપણે હોસ્પિટલ બતાવવા જવાનું છે, તમને ખબર છે ને? બેટા તું ગમે એટલું મને કે, પણ મને મારા શરીરની ન ખબર હોય
હવે ધીરે ધીરે નાડિયું તૂટવા માંડી છે અને ડોક્ટરે કહી દીધું છે કે હવે હું ઝાઝા દાડા નથી. મારે આમે રહીને ને જીવીને શું કામ છે બટા? તારા સિવાય મારું છે કોણ? અરે આપણો પરિવાર છે બાપ, તમે એવું નહીં બોલતા, સમજ્યા? હા, અને તમે આમ જો આમ રડોમાં બધું સારું થઈ જાય. બટા તું કયા પરિવારની ને કયા કુટુંબની વાત કરસ? સે છોકરાઓને મેં બાળો ત્યાં ધોયા છે, સેને મેં મોટા કર્યા છે. આજે ઈ તો મને ઘરડા ઘરમાં મૂકી આવ્યા હતા, એને તું પરિવાર કેસ? ના બટા ના, મારું કોઈ પરિવાર નથી, એક તું છે મારો. હા, તમે હાના રહી જાઓ, અને તમારે અત્યારે દવા પીવાની હતી, પી લીધી? હા હે? હા બટા, પી લીધી દવા. શું કરું હવે દવા પીને? હવે પણ બટા તું મને ઈ કે, આ તું રોજ મને હવાર બપોર હાંજ મળવા આવસ, કાઈ ને કાઈ મારા હારું ખાવાનું લેતો આવસ, ઘરમાં કોઈને કાઈ ખબર છે? અને એ લોકોને ખબર હોય તો તને કાઈ કહેતા નથી? અરે બા, તમે એ શું કામ ચિંતા કરો છો? હા, હું બધું એડજસ્ટ કરી નાખું છું, સમજ્યા તમે? એટલે આ તમારી તબિયત છે ને, તમે એનું ધ્યાન રાખો. અને હું તો રોજ ઓફિસે જ આવ જ છું, એટલે આજ આપણે હોસ્પિટલ જવાનું છે. બેટા તું ભલે ગમે એ કેતો હોય, પણ ખબર નહીં કેમ મને એવું લાગ્યા કરે તારા કયા ભવના પૂર્ણ છે કે મારું આખું કુટુંબ છે ને મેં મારા છે ને એ બધાય અત્યારે મારાથી જુદા છે, એક તું જ મારો ભેગો છે. તો હું તો તમારી ભેગો છું ને, ઈ બધાને યાદ કરીને હું કામ રડો છો? આજ હું તમારી પાસે બેઠો છું, તો ઈ વાતની તમને ખુશી નથી બા? સેન બેટા તો હવે આ હું રોતા નહીં. બકા હું રોતી નથી, આ તો હરખના આંસુ છે કે તું મારી ભેગો છે. બટા જા હવે, તાર કામ ને મોડું થતું હશે. અને તમે છે ને તૈયાર રહેજો હો. હા પપ્પા લ્યો આ ફાઇલ. હા, ફેક્ટરીની ફાઇલ છે ને, આમાં અશોકની સાઇન કરાવી દેજો. અશોકની સાઈન? પણ કેમ? હા, કારણ કે પપ્પા હવે છે ને આ ફેક્ટરી મારી રહેશે. હા, અશોક ફેક્ટરી આવતો નથી, કાંઈ કામ કરતો નથી, તો પછી ફેક્ટરીમાં હું શું કામ એને ભાગ આપું? અરે પણ બેટા એવું થોડું ચાલે. જેમ તું મારો દીકરો છો તેમ અશોક પણ મારો દીકરો છે, અને મારી મિલકતમાં તો બંને દીકરાના ભાગ એક સરખા જ પડે. અરે વાહ પપ્પા, એવું હોય તો આ કામમાં કેમ ભાગ નથી પડતા? કામ કેમ હું એકલો જ કરું છું અને અશોક કાંઈ કામ નથી કરતો? જો મિલકતમાં ભાગ પડતા હોય ને તો સાથે સાથે કામમાં પણ ભાગ પડવા જોઈએ. જો બેટા, અશોક તારો સગો ભાઈ છે, એટલે તારે છે ને એની સાથે આવો વારો તારો ના કરે. એ આજે નહીં તો કાલે સમજી જશે, અને એવું જરૂરી તો નથી કે બે ભાઈ હોય તો બંને એક સાથે કામ ધંધે ચડી જાય. અરે કોઈ ભાઈ 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષ મોડો કામે ચડે તો એનો મતલબ એવો નથી કે એને ભાગ નહીં આપવાનો. કામ ધંધે મોઢો ચડે ને એનો કઈ વાંધો નથી, પણ નેટ આરામ જ કરવો છે, નેટ ત્રખડી જ ખાવું છે ને, એનાથી મને વાંધો છે. જો એ કઈ કામ કરતો હોત અને કામે સેટ ના થયો હોત ને તો 2 વર્ષ નહીં 10 વર્ષ હું સંભાળવા માટે તૈયાર હતો, પણ નહીં, એને કામ જ નથી કરવું, ખાલી રખડી જ ખાવું છે, મોજ જ કરવી છે. તો હું પણ માણસ છું, મને પણ દેખાય. જો બેટા, અશોકને મેં પણ ઘણી વખત કીધું છે કે તું આપણી ફેક્ટરીએ જા, અને તને આપણી ફેક્ટરીએ ના પસંદ હોય તો મારા મિત્રનું એક કારખાનું છે ત્યાં હું વાત કરું, ત્યાં જતો રહે. પણ હવે એને મારી વાત તો મગજમાં જ નથી ઉતરતી, અને આજે નહીં તો કાલે મગજમાં ઉતરી જશે. પણ તું છે ને આ ઉગ્ર થઈને આવા ખોટા નિર્ણયો ના લે. ના પપ્પા, મારો નિર્ણય તો મેં લઈ લીધો છે. જો અશોકનું આવું ને આવું રહ્યું ને તો
હું એને આપણી આ ફેક્ટરીમાંથી એક હિસ્સો પણ નથી આપવાનો. અને બેટા મેં પણ છે ને એની સાથે વાત કરી છે, પણ હવે એ મને એમ કહે છે કે હું અત્યારે મારા બીજા કામમાં વ્યસ્ત છું. કદાચ એ કોઈ એવો નવા પ્રોજેક્ટ બાબતે વિચારતો હોય જેના કારણે એ ફેક્ટરી આવવાનો સમય ના ફાળવી શકતો હોય, તો આપણે થોડીક ધીરજથી કામ લેવું. અરે કાંઈ પ્રોજેક્ટ નથી કરતો. આ રખડવાના નવા નવા બહાના જોઈએ છે, એનાથી વિશેષ કઈ નથી. અને જો પ્રોજેક્ટ કરતો જ હોત તો આપણને કહેવામાં શું વાંધો હોત? આપણે એના સગા છીએ, તમે એના બાપ અને હું એનો ભાઈ છું. આપણાથી શું કામ સુકવું રાખે છે? બેટા આ તારી વાત સાંભળીને તો મને એક વિચાર આવે છે કે દુનિયાની અંદર ઘણા બધા એવા ઘર છે કે જે ઘરની અંદર કોઈ મા બાપને એક છોકરો મૂંગો હોય, કોઈ આંધળો હોય, લૂલો હોય, લંગડો હોય, જે વ્યક્તિ એક બાજુ ખૂણામાં બેઠો બેઠો ખાતો જ હોય, છતાં પણ એના મા બાપ એને એનો હકનો હિસ્સો, એનો ભાગ આપે જ છે ને. તો હજુ આપણે તો એવું કઈ છે નહીં. તો મને તો વિચાર આવે છે કે અશોકના હાથ પગ સલામત છે, બધી રીતે સ્વસ્થ છે. કદાચ અશોકમાં કોઈ ખોટ ખાપણ હોત તો તું તો એને ઘરની બહાર જ ફેંકી દે ને. સારું પપ્પા, આપણે છે ને એક કામ કરી, આપણે અત્યાર સુધી હું જે ધંધો કરું છું ને, હવે પછીનો હું ધંધો કરવાનું મૂકી દઉં. મતલબ કે આ ફેક્ટરી જવાનું હું પણ બંધ કરી દઉં. એટલે હું અને અશોક બંને ઘરમાં શાંતિથી બેહીએ અને પછી અડધો ભાગ કરી નાખજો ફેક્ટરીનો અને મજા કરજો. ચાલો. માણસને આંગળી ઉપર આંગળી મૂકવાની જ આદત છે, જતું તો કઈ કરવું જ નથી.